આજે તો યંસના ડેડીને કરેલાનું શાક બનાવીને મોકલાઈ આપેલું ટિફિનમાં. એને બિલકુલ નહીં ભાવે કરેલાનું શાક. જે આવે એટલે મને ખીજવા હે. એના કરતા મસ્ત પિઝા બનાવીને ખવડાવી દેમ. સો હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. આજનો મારો પહેલા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો મેં હવે યંસના કપડાં ધોવા માટે મશીનમાં નાખી દેમ. પછી આ મારા બહુ બધા વાસણ છે તે અજવારી નાખું. આ અમારા યંસભાઈ તો કાલે રાત્રે 9 વાગ્યાના ઉઠેલા છે, હજુ ઉઠ્યા નથી. યંસ તો સુટેલો જ છે એટલે યંસની બધી દૂધવાળી બોટલ ધોઈ નાખી. હવે મેં ફટાફટ દાળ ભાત મૂકી દેમ. યંસ હવે ઉઠી ગયો છે, એના દાદુ સાથે રમતો છે બરાબર. એને કેટલી ભૂખ લાગેલી, પગના અંગૂઠા મોઢામાં નાખ્યા કરે. ચાલ યંસ, મેં તને ખાવાનું આપું, ચાલ. યંસ બરાબર ખાઈને રમવા લાગેલો છે. આ ટ્રેન કેટલી ખતરનાક છે. યંસના બર્થડેના દિવસે જરા નહીં ચાલી ને આજે એટલી મસ્ત ચાલતી છે ને. જો તમે જો ટ્રેન કેટલી સરસ ચાલતી છે આજે. યંસ તો બરાબર ટ્રેન રમતો છે એટલે મેં દાળ બનાવી દેમ. ચાલો, મારી દાળ બની ગઈ છે. ચાલો, દાળ બની ગઈ. ફ્રીજમાં જોયું તો કાકડી દેવું, તો કાકડીનો સલાડ મસ્ત લીંબુ ને મસાલાને બધું નાખીને બનાવી દીધું. એમ બી કારેલાનું શાક છે એટલે ભાવતું નથી, એટલે દાળ ભાત મસ્ત દબાઈને ખાઈ લઈએ. આજે તો વરસાદ બી બહુ આવે એટલે બપોરે મસ્ત યંસ સાથે ઊંઘાઈ ગયેલા. તે હવે ઉઠીને પીઝાની તૈયારી કરવાની ચાલુ કરી છે મેં. આ બધુંને તેલમાં મસ્ત ફ્રાય કરી દેમ. હવે આ પીઝા ટોપિંગ ને માયોનીઝ ને ટામેટા સોસ ને બધું મિક્સ કરીને પીઝા બેઝ પર લગાવી દઈએ. હવે આના પર ચીઝ ને પનીર ને મોઝરેલા ચીઝ ને બધું નાખી દે અંદર, મરચાં ને ટામેટા ને બધું. મારા ઘરે ઓવન તો નથી પણ હવે આવા જુગાડ કર્યો છે પણ મસ્ત બને. દર વખતે મેં આવી રીતે જ બનાવતી છે પીઝા. તમે બી ટ્રાય કરજો. 5 મિનિટમાં મારા પીઝા બનીને તૈયાર. તમને બી જોઈને ખાવાનું મન થઈ ગયું કે નહીં? પાણી આવી ગયું ને મોઢામાં? ચાલો ખાવા હારું. અમે તો યંસના ડેડી હાથે 2 જણ થઈને મસ્ત ડબ્બાઈને પીઝા ખાઈ લીધા. તો ચાલો, ગુડ નાઇટ. આજનો વ્લોગ મેં અહીંયા જ પૂરો કરું છું. મળીએ નવા કાલના વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ.